આ ધાવડી આ ધાવડી એ મારી પેટે બની પાતળી મુખે બની ચામુંડા દુબળી અને મારી દૈતડા લેજે માં ચામુંડા જમણી ડાટમાં આજ ચાવવા બેઠી મારી ચાવડાની ચામુંડા પણ મિત્રો અમારા ચમન બુવા છે અને વનરાજ બુવા છે આજ સત્ધર્મની લોબડી ઓઠી છે પણ મિત્રો આ ચાવડા પરિવારનો ડારિયાના જુગ જાડવે બાપ ડારિયાના મઠડે બાપ મારી ચામુંડાનો આજ ચાવડા પરિવારે માંડવો નાખ્યો છે ચમન બુવા ને મારા વનરાજ બુવાએ તો ભક્તિ કરી છે હો ભાઈ હા પણ જે લાલા બાપુ જે સંત થઈ ગયા હો રીબની માલિકા જેની જગ્યા છે એ લાલા બાપાની કુળદેવી કહેવાય હો પણ મારી ચાવડાની ચામુંડા એમ કે આજ મારો ચાવડાનો દીકરો આવે ચાવડાની કળોઈઓ આવે મારા ચમન બુવા મારા વનરાજ બુવા આજુ ચાવડાની ચામુંડા એવું કહું છું તારો ચાવડા નહીં તારી ચાવડાની કળોયું નહીં પણ જો કદાચ તારો સર્જન તારો ડોક્ટર એમ કે આ બાઈને હારું ન થાય આ દીકરીને સંતાન ન થાય પણ મારા ચમન બુવા મારી ચાવડાની કોણોય હોય ચાવડાની વવાર હોય ને દઈ દે અવરા છે કણનો ઘા કરી દે અને સત્ધર્મની લોબડી ઓઠી લે અને અવરા છે કણનો ઘા કરી અને ખોટા વેણ કાઢ અને જો કદાચ 9 મહિને દીકરા દેતા પાછી પડી જાવ ને અરે બધી ડાળિયામાં ચાવડાની ચામુંડા નોકી મિત્રો ચમન બુવા છે ને વનરાજ બુવા છે અને ચમન બુવાના બાપ માં ચામુંડાએ કામ કર્યા છે ને સુરેશભાઈ પણ મિત્રો જેને સર્જન ના પાડી દે ચમન બુવા જેને ડોક્ટર ના પાડી દે નિખિલ જેને ડોક્ટર ના પાડી દે સર્જન ના પાડી દે આ તમારું હુકું લાકડું છે મળદું પડ્યું છે એ ઘરે લઈ જાઓ આ તમારું હુકું લાકડું છે આ તમારું મળદું છે આની થાય એટલી સેવા કરો પણ મિત્રો ખોટા વખાણ નો થાય રાવણદેવ નો દીકરો સમજો આ ગાદી માથે બેઠા માતાજીના ખોટા વખાણ થાય તો મને પાપ લાગે હા હયાતમાં દાખલા છે અને માએ કામ કર્યા છે હા પણ ચમન ભૂવો તેથી મારી ચામુંડાને આતેડીને વરદેને નાભી કમરથી માને કેવા મંડે એમાં જોઈજે હો મારી તારી પારે આવ્યા છે અને તેથી ડોક્ટર એમ કે ને કે આ મળદું છે થાય એટલી સેવા કરો પણ ચમન ભૂવો માતાજીને એવું કે માડી જોઈજે હો એ માડી જોઈજે મારી લાખ વાતે મારી આબરૂ ન જાય માડી મારી આબરૂ જાય તો ભલે જાતી પણ જોઈજે હો મારી ચામુંડા ડારિયાના મઠડા વાળી ચામુંડા જોઈજે તારી આબરૂ ન જાય હો અને તેદી મારા ચમન ભુવા ને મારી ચામુંડા એમ કે મારા ચમન ભુવા લઈ દે જા અવરાય છે કણનો ઘા કર અને દવાખાનાના પગથિયા તો ચડી જાઓ ડોક્ટર ના પાડે છે ને હારું ન થાય અને મિત્રો ખોટા વખાણ નથી કરતો ડોક્ટર જેને ના પાડી દીધી હોય એને હાજા તો કર્યા હે
એને બેઠા તો કર્યા પણ મારી ચામુંડા એમ કે દવાખાનાના પગથિયા ચડી જાઓ હે એ ચમન ભુવા દવાખાનાના પગથિયા તો ચડી જાઓ પણ આ હુકુ લાગુ છે ને ડોક્ટર કે નો હારું થાય પણ ચમન ભુવા એ હુકુ લાગુ છે ને માથે હાથ ફેરાય મારી ચામુંડાનું નામ લઈ અને જો કદાચ મળદામાંથી નો બોલાવું ને તેની દુનિયામાં ચાવડાની ચામુંડા નોતી ચાવડાની ચામુંડા નોતી ચમન ભુવાનો દીકરો અમારો નિખિલભાઈ ચાવડા મારો તો મિત્ર છે મારો ભાઈબંધ છે લંગોટિયો ભાઈબંધ છે હો હા મારો લંગોટિયો ભાઈબંધ છે મારો તો મિત્ર છે નિખિલભાઈ ચાવડા મિત્રો ખોટું નહીં કહું પણ આ નિખિલ છે ને એકથી ધાનના જોગ નહોતા હો ભાઈ હા હા ઘડીક સુરત હોય ઘડીક રાજકોટ હોય ક્યારે દેણાવાળા આવી જાય ને એનું કઈ નક્કી નહીં હો ભાઈ હા એવી હાલત હતી ભાઈ અમારા નિખિલભાઈ ની હા કે ઘડીક સુરત હોય ઘડીક રાજકોટ હોય એવી હાલત હતી પણ એક દી નિખિલ ને બાપ મારી ચમન ભુવાની ચામુંડા ને લાલા બાપુની ચામુંડ માથે ભરોસો હતો હે અરે મારા નિખલા તેથી ચમન ભુવાને મારી ચામુંડા આવી ને તેથી એમ કીધું મારા નિખલા હે જા દીકરા જેટલું ફરવું હોય ને એટલું ફરી લે અત્યારે તારો સમય નબળો છે પણ હું ચામુંડા એવું કહું છું એક દી એવો ઉજળો કરી દઈશ હે એક દી એવો ઉજળો કરી દઈશ નિખિલિયા અરે આમ તારા ઘરેથી મહિનારીએ આમ તારા ઘરે મહિનારીએ તારિયા દેવ જેવો ચામુંડા દીકરો તો આપો મારા નિખિલિયા હું ચાવડાની ચામુંડા દેવ જેવો તને દીકરો તો આપું પણ જા અરે તારી વેડા છે ને અને એક દી ઉજળો કરી દઉં અને જો હોમાં હોયડો કાઢી દઉં ને એક દી એવો સમય લાવી દઉં ને મારા નિખિલ ચાવડા તારો સિતારો નો લેવું ને પાછો તેદી તો મને ચાવડાનું મને ચામુંડાને ખાધું હરામય છે અને ખાધું હરામય છે આ નિખિલ ચાવડા આ નિખિલ ચાવડા મિત્રો જે જલારામ બાપા વીરપુરમાં થઈ ગયા ને એમ લાલા બાપુ
રીબની માલિબા થઈ ગયા ચાવડા પરિવારના સંત હતા હો. સંત હતા હો. એની કુળદેવી માં ચામુંડા છે ચાવડા પરિવારની. એવી માની કમાયું છે. પણ મારા ચમન ભુવાના માએ કામ કર્યા છે હો ભાઈ. પણ તેથી કડોયું વથાવે ચાવડા પરિવાર માને વથાવે. અને મારા ચમન ભુવા એ મારા વનરાજ ભુવા સત્ધર્મની લોબડી ઓઠી લ્યો. અને આજ મારા ચાવડા જો કદાચ મનના માપિયા પૂરા ન કરી દઉં ને તેથી ચાવડાની ચામુંડા નહોતી. ચામુંડા નહોતી. બેન નિખિલભાઈ ના ઘરેથી મારા તો બેન છે લહેરબેન અને અમારો નિખિલભાઈ નો દીકરો મિત્રાજભાઈ ચાવડા નિખિલભાઈ નો દીકરો બાપા 501 રૂપિયા આપી બાપા મને વધાવે બાપા હો. માં જગદંબા જાદુ આપે ભાઈ હો અમારો નિખિલભાઈ ચાવડા. પણ મેં મિત્રો વાત કરી ને કે એકદી ધાન ના જોગ નતા હો. માતાજી અત્યારે નિખિલભાઈ માથે ખૂબ દયા કરી માએ ખૂબ દયા કરી. પણ માતાજી એવું કીધું મારા નિખિલિયા તને તો ઉજળો કરી દે પણ એકથી મારા ચાવડાને ઉજળા કરી દે. અને ચાવડા કદાચ માંગતા ભૂલી જાય હે માગે અને ઈ પૂરું ન કરી દઉં ને તેથી તો હું દારિયાના મઠડે ચાવડાની